નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભૌતિક ભૂગોળની લેક્ચર સિરીઝમાં આપનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણે ચર્ચા કર્યા ગઈ વખતે આપણે ચર્ચા કરી કે પૃથ્વીની આંતરિક સંરચના એટલે શું। હવે એમાં જ થોડું આગળ આપણે વધીએ। યાદ કરો, આપણે જોયું હતું કે પૃથ્વીની આંતરિક સંરચનાની અંદર ભૂકંપના મોજાઓ વિશે આપણે ચર્ચા કરી। हाँ, चर्चा करी हती, मतलब ये टॉपिक है, टॉपिक ने आपणे फरी ઊંડાણ में જોવાના હતા અને મેં એ વખતે કીધું હતું કે જ્યારે ભૂકંપનો ટોપિક લઈને આવીશું એની આપણે ડિટેલમાં ચર્ચા કરીશું। તો આજે એ ટોપિકને આપણે લઈને આવ્યા છે। વાત કરીએ ભૂકંપની, તો ભૂકંપ એટલે શું, બરાબર? ભૂકંપ એટલે શું તમને બધાને જ ખબર હશે। 26 જાન્યુઆરી 2001નો સમયગાળો, મારા જેટલા જે લોકો એ ત્રીજા ચોથાની અંદર હશે અને એ વખતે ધ્વજવંદન ચાલતું હતું અને એકદમ જ જમીન શું થઈ, હલવા માંડી। અમને લોકોને તો કશો ખ્યાલ નહોતો કે શું થઈ રહ્યું છે, પણ શિક્ષકો દ્વારા કહેવામાં આવ્યું કે ભાઈ દોડી અને ક્યાં આગળ જતા રહો, તો કે ભાઈ ખુલ્લી જગ્યાએ જતા રહો। અને થોડા જ સમય પછી એક બે દિવસની અંદર જાણમાં આવ્યું કે ભાઈ કચ્છ જિલ્લો છે, કચ્છ જિલ્લાની અંદર બહુ ભયંકર ભૂકંપ આવ્યો છે અને લાખો લોકો એમાં પ્રભાવિત થયા છે અને અસરગ્રસ્ત થયા છે। હજારો લોકોના મૃત્યુ પામ્યા અને શહેરોના શહેરો, આખી બિલ્ડિંગો જાણે પત્તાનું ઢેર થઈ અને એ પડી ગઈ હોય એ રીતે પડી ગઈ અને લાખો કરોડોનું નુકસાન થયું। આ કેમ થાય છે? હવે પ્રશ્ન એક થાય કે ભૂકંપ એટલે શું? તો આપણે વાત કરી ગયા કે ભાઈ પૃથ્વીની અંદર આંતરિક પરિબળો છે, બરાબર? પૃથ્વીની અંદર, પેટાળની અંદર ઘણી બધી વસ્તુઓ એવી રહેલી છે કે જેના કારણે એ આપણું જે ઉપરનું ક્રસ્ટ છે એ ક્રસ્ટ શું થાય છે, હલતું રહે છે। આપણે યાદ કરો કે 7 પ્લેટ, આપણે 7 ભૂમિખંડોની આપણે વાત કરી હતી, બરાબર? કે એશિયા છે, આફ્રિકા છે, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, આ અલગ અલગ 7 ખંડો એ પ્લેટો ઉપર આવેલા છે। અને આ પ્લેટો શું થાય છે, તો કે ભાઈ નીચે ચાલતી ગતિવિધિઓને કારણે, પેટાળમાં ચાલતી ગતિવિધિઓને કારણે આ પ્લેટો એ હલતી રહે છે અને એ પ્લેટો હલવાના કારણે એ પ્લેટો એકબીજાની આસપાસ એ કાં તો ઘસડાય, કાં તો દૂર થઈ જાય, કાં તો નજીક થઈ જાય, નજીક આવી એકબીજાને શું થાય, અથડાય। આના કારણે જે ધ્રુજારી અથવા કંપન છે એ કંપન જ્યારે ઉત્પન્ન થાય, કંપનો જ્યારે ઉત્પન્ન થાય અને એનો અહેસાસ આપણને થાય ત્યારે આપણે કહીએ છીએ કે ભાઈ ભૂકંપ આવ્યો, બરાબર? હવે હમણાં જ આપણે વાત કરી કે ભૂકંપ છે એ કચ્છ જિલ્લાની અંદર આવ્યો હતો, તો એણે ઘણી બધી તારાજી સર્જી હતી, ઘણું બધું નુકસાન કર્યું હતું, ડિમોલિશન કર્યું હતું। પણ યાદ રાખો મિત્રો કે ભૂકંપ છે ખાલી ને ખાલી વિનાશ સર્જતો નથી, ભૂકંપથી ઘણી બધી નવી ભૂઆકૃતિઓનું સર્જન પણ થાય છે। દાખલા તરીકે ગુજરાતની અંદર જ આપણે વાત કરીએ તો 1800ની જે સદી હતી એની અંદર લગભગ 1895 ત્યાં આગળ એ વખતે બહુ જબરજસ્ત ભૂકંપ આવ્યો હતો ને એના કારણે આખો જે ભાગ છે, ભાગ એ ઊભો થઈ અને સીધી દિવાલ જેવો થઈ ગયો હતો, જેને લોકોએ શું નામ આપ્યું, અલ્લાહ બંધ નામ આપ્યું। કારણ કે બધાને એવું લાગ્યું કે ભાઈ ભગવાને આ તારાજી સર્જી છે એનાથી રક્ષણ કરવા માટે અમારી માટે આ જે દિવાલ છે એનું શું કર્યું છે, સર્જન કર્યું છે, બરાબર? તો યાદ રાખજો, ભૂકંપ માત્ર ને માત્ર એ તારાજી સર્જતું નથી, પણ નવું નિર્માણ કરવા પણ શું થાય છે, તો એ એનું કારણ બને છે। હવે આપણે વાત કરી કે ભૂકંપના કારણો કેટલા, બરાબર? આપણે એકદમ સરળતાથી વાત કરી કે ભાઈ ભૂકંપના કારણ કયા કારણથી ભૂકંપનું સર્જન થાય છે। તો યાદ રાખજો, ભૂકંપના 2 કારણો છે, બરાબર છે? એક તો શું છે, કુદરતી કારણ, અને એક શું છે, માનવ સર્જિત કારણ, બરાબર? કુદરતી કારણ અને માનવ સર્જિત કારણ। હવે કુદરત તો આપણે સમજ્યા કે ભાઈ કુદરતથી થાય, પણ માનવ સર્જિત એટલે શું પાછું, એ પ્રશ્ન થાય।
બરાબર. તો યાદ રાખો કે કુદરતની અમુક જે ઘટનાઓ છે, ઘટનાઓના કારણે જે પૃથ્વી ઉપરનું જે પડ છે, જે પ્લે ક્રસ્ટ છે, એ જ્યારે હલે છે એમાં કંપન પેદા થાય છે, બરાબર. તો એ કુદરતી કારણ થાય. દાખલા તરીકે આપણે વાત કરીએ તો જ્વાળામુખીની વાત કરી હતી, બરાબર. જ્વાળામુખી જ્યારે ફાટે, બરાબર, એ ફાટવાની ઇન્ટેન્સિટી એટલી બધી વધારે હોય, આજુબાજુની જમીનની અંદર જ્વાળામુખી એ કંપનો પેદા કરી શકે, બરાબર છે. બીજું શું થાય તો કે ભાઈ હમણાં જ આપણે વાત કરી કે પ્લેટો જે છે એ શું થાય તો કે ભાઈ એકબીજાથી ટકરાય, બરાબર છે, એકબીજાથી દૂર જાય, બરાબર, ખેંચાણ પામે. ટકરાવાનું સૌથી મોટું જે ઉદાહરણ છે એ ઉદાહરણ કોણ છે? હિમાલય પર્વત, બરાબર છે. ભારતીય પ્લેટ, બરાબર, અને યુરેશિયન પ્લેટ, બરાબર. અહીંયા આગળ તમે જુઓ તો આપણો ભારત દેશ અત્યારે જે પ્રમાણે આપણે જોઈએ છે એ પ્રમાણે ભારત દેશ એ હતો નહીં, બરાબર છે. એ પ્લેટમાંથી છૂટો પડી યુરેશિયન પ્લેટની અંદર ધીરે ધીરે શું થાય છે તો કે ભાઈ આ જાય છે અને એ અહીંયા આગળ આવી અને શું થાય છે? અથડાય છે. અને અથડાવાના કારણે તમે જુઓ તો આ જગ્યાએ અહીંયાથી આવી અને અહીંયા અથડાય છે, એટલા માટે આ જગ્યાએ હિમાલય જે પર્વતમાળા છે, પર્વતમાળાનું નિર્માણ થયેલું છે, બરાબર. અત્યારે પણ તમને જાણીને નવાઈ થશે કે દર વર્ષે હિમાલયની જે હાઈટ છે એ વધતી જાય છે. કેમ? હજુ પણ આ જે પ્લેટ છે એ પ્લેટ હજુ અંદરની અંદર ઘૂસતી જાય છે અને એના કારણે હિમાલય છે, હિમાલય, હવે વિચાર કરો કે ભૂકંપના કારણે, મતલબ આ પ્લેટ એકબીજા સાથે અથડાઈ એના કારણે ભૂકંપનું સર્જન થયું અને એના કારણે હિમાલય જેવી મોટી પર્વતમાળા, ગેડ પર્વતમાળાનું નિર્માણ થયું. આના પરથી તમે સમજી શકો છો કે ભાઈ ભૂકંપ છે એ કોઈ વસ્તુનું, પર્વતમાળાઓનું નિર્માણ પણ કરી શકે છે, બરાબર. માનવ સર્જિતની આપણે ચર્ચા કરીએ તો માનવ સર્જિતની અંદર શું થાય તો આપણે ખનન કરતા હોય. શું કરતા હોય? ખનન કરતા હોય. અને ખનન કરવામાં આપણે ડાયનેમાઇટ છે, બોમ્બ છે, આ બધી વસ્તુ મૂકી અને બ્લાસ્ટ કરીએ ત્યારે જે જમીન જે ધ્રુજે છે એ જમીન ધ્રુજવાના એ ભૂકંપનું કારણ બને છે. બીજું, આપણે જે ડેમ બનાવીએ છીએ, ડેમ બનાવવાના કારણે પાણીનો ભરાવો થાય છે અને ડેમ આ રીતે બનાવેલો હોય છે અને પાણીનો શું થાય છે? ભરાવો થાય છે. આ પાણીના ભરાવાના કારણે જે ખડકો છે દબાય છે, એની જે સ્થિતિ હોય છે એની સ્થિતિની અંદર કંપન પેદા થાય છે, બરાબર. આનું એક ઉદાહરણ તમારે જોવું હોય તો મહારાષ્ટ્રની અંદર આ પ્રકારનું જે ડેમના કારણે ભૂકંપ થયો હતો એક, બરાબર છે. તો એ તમે યાદ રાખજો કે શું થાય છે તો કે ભાઈ આના કારણ કુદરતી કારણ હોય છે અને માનવ સર્જિત કારણ પણ હોય છે. હવે આપણે વાત કરીએ કે ભૂકંપ છે, ભૂકંપને કેવી રીતે આપણે ભૂકંપને જાણી શકાય અથવા કેવી રીતે ખબર પડે કે ભૂકંપ આવ્યો? તો યાદ રાખજો મિત્રો, ભૂકંપ આવવાનો ક્યારે છે, એનો સમય શું છે, એનું આપણને કોઈ પણ પ્રકારની માહિતી હોતી નથી. દાખલા તરીકે વાવાઝોડું છે તો વાવાઝોડું આપણને ખ્યાલ હોય કે ક્યારે આવશે અને આપણે પ્રિડિક્ટ કરી શકીએ છીએ કે ક્યારે આવશે, ક્યારે કોઈ જમીનની સાથે ટકરાશે, કેટલું ભયાનક હશે, એનું આપણે પહેલેથી શું કરી શકીએ છીએ? એનું પ્રિડિક્શન કરી શકીએ છીએ અને એને આપણે માપી શકીએ છીએ. પરંતુ ભૂકંપ એ એવી વસ્તુ છે એને કોઈ પણ પ્રકારે માપી શકાતી નથી. હા, ભૂકંપ આવવાનો હોય છે તો એના કારણે જે પ્રાણીઓ છે, પ્રાણીઓના વર્તનની અંદર ફેર પડે છે. વર્તનનો અભ્યાસ કરીએ આપણે તો આપણને કંઈક અંશે ખ્યાલ પડે કે કશું થઈ રહ્યું છે અથવા કશું થવાનું છે. પણ જ્યાં સુધી ભૂકંપ આવતો નથી ત્યાં સુધી આપણને કોઈ પ્રકારનો ખ્યાલ રહેતો નથી. ભૂકંપનું માપન કોણ કરે છે? તો ભૂકંપનું માપન યાદ રાખજો, રિક્ટર સ્કેલ, બરાબર, રિક્ટર સ્કેલ વાળા કરવામાં આવે છે. અને બીજું માપન છે એ મર્કેલી સ્કેલ દ્વારા કરવામાં આવે છે. આ મર્કેલી સ્કેલ
0 થી 12 સુધીના એકમ ધરાવે છે અને આ 0 થી 10 સુધીના એકમ ધરાવે છે. રિક્ટર સ્કેલ છે, આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે પરીક્ષાની અંદર. રિક્ટર સ્કેલ છે એ ભૂકંપ કેટલો તીવ્ર હતો આની તીવ્રતા બતાવે છે. અને મર્કેલી સ્કેલ છે એ શું દર્શાવે છે તો કે ભાઈ એની વ્યાપકતા દર્શાવે છે, કેટલો ભયાનક હતો, ક્યાં સુધી એનું પ્રસરણ થયું હતું, એ મર્કેલી સ્કેલ દ્વારા દર્શાવવામાં આવે છે. બરાબર છે. અને આનું જે માપન કરતું જે સાધન છે એને શું કહેવામાં આવે છે? સિસ્મોગ્રાફ. બરાબર, તો યાદ રાખજો, ભૂકંપને માપવા માટે સિસ્મોગ્રાફ નામનું સાધન વપરાય છે. બરાબર છે. અને કેવી રીતે મપાય છે તો એના બે સ્કેલ છે, એક છે રિક્ટર સ્કેલ અને એક મર્કેલી સ્કેલ. આ બંને એક્ઝામની અંદર પૂછાઈ ગયેલા. તો આ જે ભૂકંપ હતી એ ભૂકંપની સામાન્ય માહિતી. હવે આપણે થોડા આગળ જઈએ કે ભૂકંપ છે એ ભૂકંપ આવે કેવી રીતે છે એની આપણે થોડી ચર્ચા કરીએ. તો આપણે જોયું, હમણાં જ આપણે ચર્ચા કરી કે ભૂકંપ કેવી રીતે આવે છે? પ્લેટોના કારણે આવે છે. તો બે પ્લેટ હોય છે. બરાબર, આપણે અહીંયા જોઈ લઈએ, આ એક પ્લેટ છે ને બંને વચ્ચે શું છે? આ ફોલ્ટ, આને ફોલ્ટ લાઈન કહેવાય. શું કહેવાય? ફોલ્ટ લાઈન. હવે માની લો કે અહીંયા આગળ આ જગ્યાએ શું થાય છે? ભૂકંપ આવે છે અને એની જે તીવ્રતા છે એ તીવ્રતા આ રીતે ફેલાતી હોય છે. બરાબર છે, એના મોજા શું છે? ફેલાવે. તો આ જે જગ્યાએ ભૂકંપનું સર્જન થયું આને શું કહેવાય છે? ફોકસ કહેવાય છે, અથવા ભૂકંપ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. ભૂકંપ કેન્દ્ર એ જમીનની નીચે હોય. બરાબર છે. આના પરથી માપી શકાય કે ભૂકંપ એ છીછરો ભૂકંપ હતો, ઊંડો ભૂકંપ હતો કે મધ્યમ પ્રકારનો ભૂકંપ હતો. જો ફોકસનું કેન્દ્ર છે એ નીચું હોય તો ઊંડો ભૂકંપ કહેવાય, ફોકસનું કેન્દ્ર ઉપર હોય તો એ છીછરા ભૂકંપ તરીકે ઓળખવામાં આવે છે. તો યાદ રાખજો, જે જગ્યાએ ભૂકંપની શરૂઆત થાય છે આ જગ્યાને શું કહેવામાં આવે છે? ફોકસ તરીકે એને ઓળખવામાં આવે છે. હવે અહીંયા આગળ જુઓ તો કે ભાઈ અહીંયાથી આવ્યું અને આ જે મોજા છે આ જગ્યાએ, બરાબર, સૌથી નજીક આ જગ્યા છે સપાટી ઉપર. તો આ જે જગ્યા છે જ્યાં આગળ બહાર નીકળે છે આ જગ્યાને કહેવામાં આવે છે એપી સેન્ટર. બરાબર છે, એપી સેન્ટર, અથવા ગુજરાતીની અંદર આપણે કહે છે ભૂકંપ નિર્ગમન કેન્દ્ર. બરાબર છે. તો ત્રણ વસ્તુ યાદ આવે. જે જગ્યાએ બે પ્લેટો મળતી હોય અથવા બે પ્લેટો વચ્ચેની લાઈન છે એને ફોલ્ટ લાઈન તરીકે ઓળખવામાં આવે છે. બીજું, જે જગ્યાએ ભૂકંપની શું થાય છે તો કે ભાઈ ભૂકંપની શરૂઆત થાય છે એ જગ્યાને શું કહેવામાં આવે છે? ભૂકંપ કેન્દ્ર કહેવામાં આવે છે. અને ત્રીજું, જે જગ્યાએ ભૂકંપ જે બહાર નીકળે છે એ જગ્યાને શું કહેવામાં આવે છે? ભૂકંપ નિર્ગમન કેન્દ્ર અથવા એપી સેન્ટર તરીકે એને ઓળખવામાં આવે છે. તો આટલું આઈ હોપ તમને ખ્યાલ આવી ગયો હશે. હવે થોડા આગળ વધીએ કે ભાઈ ભૂકંપ અહીંયા આગળથી આવે છે તો ભૂકંપ કેવી રીતે ખબર પડે? હમણાં જ આપણે વાત કરી કે સિસ્મોગ્રાફની અંદર આપણે માપી શકીએ કે કેટલા પ્રકાર કેવો ભૂકંપ આવ્યો છે. બરાબર, 0, 1, 2, 3 જેવા સ્કેલ આપેલા હોય છે. હવે આપણે વાત કરીએ કે ભૂકંપ આવે છે તો એના જે મોજા છે એ મોજા એટલે શું? બરાબર છે. તો ભૂકંપના મોજા, ભૂકંપના મોજા મુખ્ય 3 પ્રકારના હોય છે. મુખ્યત્વે કેટલા પ્રકારના હોય છે? ભૂકંપના મોજા 3 પ્રકારના હોય છે. ચર્ચા કરીએ આપણે એની. એક મોજા હોય છે જેને પ્રાથમિક મોજા કહેવામાં આવે છે, જેને પ્રાઇમરી વેવ્સ. બીજા મોજા હોય છે એને સેકન્ડરી વેવ્સ કહેવામાં આવે છે, જેને એસ વેવ અથવા દ્વિતીયક મોજા અથવા એસ વેવ
અને તૃતીય પ્રકારના મોજા છે જેને શું કહેવામાં આવે છે? તૃતીય મોજા, જેને એલ વેવ કહેવામાં આવે છે. તો યાદ રાખજો, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક, બરાબર? 3 પ્રકારના મોજા હોય છે. પ્રાથમિક જે મોજા હોય છે, યાદ રાખજો, સૌથી મહત્વના પ્રાથમિક મોજા છે આનો જે વેગ છે, બરાબર છે, એ વેગ સૌથી વધુ હોય છે. અહીંયા આગળ લખીએ આપણે, વેગ સૌથી વધુ હોય છે, બરાબર? વેગ સૌથી વધુ હોય એટલે શું? તો કે ભાઈ એની સ્પીડ વધારે હોય, બરાબર છે. એની આપણે ચર્ચા કરીએ છીએ પ્રાથમિક મોજાની. સેકન્ડરી, આનાથી થોડો વેગ ઓછો હોય, બરાબર છે. વેગ કેવો હોય? ઓછો હોય. સૌથી પહેલા પ્રશ્ન એવો પૂછાય કે સૌથી પહેલા સપાટી પર કયા મોજા આવે? તો સૌથી વધારે વેગ આનો હોય. પ્રાથમિક મોજા સૌ પ્રથમ વખત સપાટી ઉપર આવે છે, બરાબર. ત્યાર પછી શું આવે છે? તો કે ભાઈ એનાથી થોડો વેગ ઓછો એ દ્વિતીયક મોજાનો હોય છે, અને તૃતીયક એનો સૌથી ઓછો વેગ હોય છે, બરાબર. આપણે વાત કરીએ તો આ કેવા હોય છે? તો આ જે પ્રાથમિક મોજા છે, એ પ્રાથમિક મોજા આપણે જોઈએ તો અવાજ જે છે, અવાજના તરંગો જેવા હોય છે. હવે અવાજના તરંગો એટલે શું? તો કે ભાઈ તરંગની દિશામાં શું છે, એ કેવી રીતે ગતિ કરતો હોય? સમાંતર ગતિ કરતો હોય, બરાબર. તરંગની દિશામાં કેવું હોય? આગળ પાછળ આમ જતા હોય, બરાબર. તો આ જે પ્રાથમિક મોજા છે, એ મોજાનો પ્રકાર કેવો હોય? તો કે ભાઈ એનો પ્રકાર અવાજના તરંગોને મેળ ખાતો હોય. ભૂકંપના જે સેકન્ડરી વેવ છે, એ કેવા હોય? તો કે ભાઈ એ પ્રકાશ જે છે, પ્રકાશના મોજા એના જેવું હોય. એટલે કેવું? તો કે પ્રકાશનું કણ એ કેવી રીતે દોલન કરતું હોય? ઉપર નીચે લંબાત્મક ગતિ કરતું હોય. અને તૃતીય પ્રકારના મોજા કેવા હોય? તો તમે પથ્થર માર્યો હોય, તળાવની અંદર તમે પથ્થર મારો છો ને એ પથ્થર જ્યારે વલય ઉત્પન્ન કરે છે તળાવની સપાટી ઉપર, એ પ્રકારના મોજા અહીંયા આગળ હોય છે. તો અહીંયા આગળ તમે લખી શકો કે ભાઈ તળાવની સપાટી પરના તરંગો જેવા, બરાબર છે. હવે પ્રાથમિક મોજાની જ્યારે વાત કરીએ છીએ ત્યારે યાદ રાખજો, પ્રાથમિક મોજા એ ઘન, પ્રવાહી અને વાયુ ત્રણ અવસ્થા અથવા ત્રણ જે સ્ટેટ છે, એ સ્ટેટની અંદર શું થઈ જાય છે? એ ટ્રાવેલ કરી શકે છે. એનો મતલબ શું? આપણને ખબર છે, આપણે જોયું હતું પૃથ્વીની આંતરિક સંરચનાની અંદર કે ઉપર ક્રસ્ટ છે, નીચે મેન્ટલ છે, અને મેન્ટલની નીચે આપણે મેન્ટલની અંદર જોયું હતું કે અમુક ભાગ કેવો છે? તો કે પ્રવાહી જેવો છે, બરાબર ને. આપણે આ રીતે તમને આઈ થિંક સો યાદ આવતી હશે, બરાબર છે. આ ક્રસ્ટ છે, આ મેન્ટલ છે, આ આઉટર કોર છે, ને આ ઇનર કોર છે, બરાબર. તો આ જે જગ્યા છે અહીંયા આગળ કેવું હતું? તો કે ભાઈ દૂધીના હલવા જેવી, બરાબર, પ્લાસ્ટિક જેવી રચના, એટલે અર્ધ તરલ જેવી રચના હતી. હવે થાય છે એવું કે જ્યારે પ્રાથમિક મોજા ઉત્પન્ન થાય છે, એનો ઘન અવસ્થામાં સૌથી વધારે એનો વેગ હોય છે. જ્યારે અહીંયા તરલ પદાર્થની અંદર આવી જાય છે ત્યારે શું થાય છે? તો કે ભાઈ એનો વેગ છે થોડો ઓછો થઈ જાય છે, અને ફરી પાછું એ ઘન પદાર્થની અંદર આવે. તો આપણને ખ્યાલ છે કે પૃથ્વીનું પેટાળ છે, એનું કેન્દ્ર કેવું છે? તો કે ભાઈ ઘન અવસ્થામાં છે. એટલા માટે અહીંયા આગળ ફરી એનો વેગ શું થઈ જશે? વધી જશે. કહેવાનો મતલબ એવું છે કે ભાઈ પ્રાથમિક પ્રકારના વેવ છે, ઘન, પ્રવાહી અને વાયુ ત્રણ અવસ્થાની અંદર શું કરી શકે છે? ટ્રાવેલ કરી શકે છે. જ્યારે એસ પ્રકારના વેવ છે એ અહીંયા આગળ તો આવે છે, બરાબર, પણ અહીંયા આગળ આવીને શું થાય છે? અટકી જાય છે. એટલો મતલબ શું? તો કે ભાઈ પ્રવાહીમાં તે શું છે? એ બંધ થઈ જાય છે, બરાબર છે, અથવા પ્રવાહીમાં તેનો નાશ થઈ જાય છે. પ્રવાહીની અંદર એ ટ્રાવેલ કરી શકતા નથી. જો મિત્રો, અહીંયા આગળથી આપણે જાણી શકીએ
કે ભાઈ પૃથ્વીની અવસ્થા કેવી છે. આમના જે વેગ છે, વેગ પરથી આપણે ખબર પડે કે ભાઈ અહીંયા આગળ વેગ વધારે છે, એનો મતલબ અહીંયા આગળ ઘન વસ્તુ છે. અહીંયા આગળ વેગ પ્રાથમિકનો ઓછો છે એટલે અહીંયા આગળ તરલ હશે. અહીંયા આગળ સેકન્ડરી આવીને તો રોકાઈ જ જાય છે, એનો મતલબ આ અવસ્થા કેવી હશે, આ જગ્યા પ્રવાહી અવસ્થા હશે. ને એકદમ અહીં તમે જુઓ તો આ જગ્યાએ આવી અને એકદમ એનો વેગ વધી જાય છે. એનો મતલબ શું થયો તો કે ભાઈ પૃથ્વીનો કોર એ કેવો રહેલો છે તો કે ભાઈ એ ઘન અવસ્થાનો બનેલો છે. એની માહિતી આપણને મોજાઓ દ્વારા મળે છે. બરાબર છે. અહીંયા આગળ તમે જુઓ, કોઈ તમને એમ પૂછે પરીક્ષાની અંદર કે ભાઈ દ્વિતીયક મોજાના કારણે સુનામી આવે છે, તો શું એ સાચું છે કે ખોટું? ખોટી વસ્તુ છે. પ્રવાહીની અંદર આવી આ શું થઈ જાય છે, અટકી જાય છે. એટલે મોજા જે સુનામી આવે છે, ભૂકંપ આવવાથી જે સુનામી આવે છે એ દ્વિતીયક મોજાના કારણે નહીં પરંતુ તૃતીયક મોજાના કારણે આવે છે, સુનામી લાવવા માટે. આ જાણીતા છે. તો આના પરથી આપણે એક બીજો પોઈન્ટ લખી શકીએ. શું લખી શકીએ તો કે ભાઈ આપણે પૃથ્વીની આંતરિક રચના જાણવા માટે આ મદદગાર થઈ શકે છે તો કે ભાઈ હા મદદગાર થઈ શકે છે. હા મદદગાર થઈ શકે છે. આ મદદગાર થતું નથી. બરાબર છે. અહીંયા આગળ તમે બીજી વાત કરીએ તો કે ભાઈ આ જે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક મોજાની વિશેષતા શું છે? પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક મોજાની વિશેષતા શું છે તો તમે એ લખી શકો કે ઘન અવસ્થાની અંદર વેગ કેવો હોય? સૌથી વધારે હોય. આ પ્રવાહી એની અંદર શું નથી કરી શકતું? જઈ શકતું નથી. અને આ ઘન, પ્રવાહી, વાયુ ત્રણેયની અંદર શું થઈ શકે છે? જઈ શકે છે. આ પણ ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેયની અંદર જઈ શકે છે. બરાબર. સૌથી વિનાશક મોજા, પ્રશ્ન એવો થાય તો પછી સૌથી વધારે વિનાશક મોજા કયા છે જે વધારે તારાજી લાવે છે? તો યાદ રાખજો મિત્રો, સૌથી ખતરનાક મોજા કયા છે? તૃતીય પ્રકારના મોજા છે જે સૌથી વધારે વિનાશ લાવવા પાછળ કારણભૂત છે. બરાબર છે. તો મિત્રો તમે ભૂકંપના મોજાઓ વિશે શીખ્યા, એના પ્રકાર વિશે શીખ્યા, પ્રાથમિક, દ્વિતીયક, તૃતીય. બરાબર છે. પ્રાથમિક છે ઘન, પ્રવાહી, વાયુ ત્રણેયમાં શું થાય છે? એનો વેગ થાય છે સૌથી વધારે. ઘનમાં એનો વેગ વધારે હોય છે, પ્રવાહીમાં ઓછો, વાયુમાં ઓછો. પ્રવાહીમાં જઈ શકતો નથી. ઘન, પ્રવાહી, ત્રીજી ત્રણેયમાં શું થઈ શકે છે? એ જઈ શકે છે. એમના વેગ પ્રમાણે આપણે એમને અલગ પાડે કે ત્રણેયના વેગ કેવા છે. આઈ હોપ તમને આ જે ભૂકંપના મોજા અને ભૂકંપ વિશે તમને ખ્યાલ આવ્યો હશે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નવો એક બીજો ટોપિક લઈશું અને એની ઊંડાણમાં ચર્ચા કરીશું. ત્યાં સુધી ભણતા રહો. તમારા જે મૂલ્યવાન સૂચનો છે અમને આપતા રહો. કમેન્ટની અંદર તમારે કોઈ પ્રશ્ન હોય તો તમે લખી શકો છો. ત્યાં સુધી મને રજા આપો. ભણતા રહેજો, ખુશ રહેજો. જય હિન્દ.